તો રાજકોટની કુવાડવા પોલીસે ગણપત નામના શખ્સની કરી છે અટકાયત। ગણપત બોમ્બના સામાન સાથે કુવાડવા પોલીસ મથકમાં આવ્યો હતો। બોમ્બના સામાનમાં ઇલેક્ટ્રિક ચિપ, બેટરી હતી। પોલીસ સ્ટેશનમાં પહોંચી ગણપતે કહ્યું કે મારે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવું છે। ઘટના બાદ એસઓજી એફએસએલની ટીમ કુવાડવા પોલીસ મથક પહોંચી હતી। ગણપત થાન પાસેના ગામનો રહેવાસી છે। પોલીસ ગણપતને લઈ તેના ગામ અને પરિવાર પાસે પહોંચી। પ્રથમ દ્રષ્ટિએ ગણપત માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે। શખ્સનું નામ ગણપત છે ને ખાસ કરીને ગઈકાલે રાત્રે તે કુવાડા પોલીસ મથક આવ્યો હતો અને ખાસ કરીને આપે જે સામાન જોઈ શકો છો, પોલીસે આ શખ્સ પાસેથી આ સામાન કબજે કર્યો છે અને ખાસ કરીને અલગ અલગ પદાર્થો પણ મળી આવે છે। અને જો વાત કરવામાં આવે તો તેણે અહીંને ધમકી આપી હતી અને તેમની પાસેથી આ સામાન મળી આવ્યો હતો। અત્યારે પોલીસે તેમને લઈને તપાસ અર્થે પહોંચી છે। આપણી પાસે પોલીસ અધિકારી છે, અહીંના પીઆઈ છે, તેમની સાથે વાત કરીએ। સર, સમગ્ર આ ઘટના શું બની હતી? આજરોજ એમ કે સવારના 3:30 વાગે એક ઈસમ આવેલો અને એ ઈસમ પીએસઓ પાસે છરી બતાવી જણાવ્યું કે ભાઈ મારી પાસે બોમ્બ છે, જેથી પીએસઓએ અને સાથેના માણસોએ તેને જૂટવી અને એની હાથમાંથી છરી પડાવી લીધી અને બગલ ઠેલો બાજુમાં મૂકી અને બગલ ઠેલાની અંદર પીએસઓએ તપાસ કરી અને પીએસઓએ તપાસ કરતા કે એક બોક્સ મળી આવેલ છે। બોક્સની અંદર એમ કે બોમ્બ છે, જેથી પછી પીએસઓએ અમને જણાવેલ કે ભાઈ તાત્કાલિક પોલ્યુશન આવો, એટલે જેથી અમે પોલ્યુશન આવેલા। સર, આ શખ્સ કોણ છે, ક્યાંનો રહેવાસી છે? એનું નામ છે ગણપતભાઈ વાલાભાઈ ખાવડું છે, નવા ગામનો છે અને તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગરનો છે। શખ્સ પાસે શું શું વસ્તુ મળી આવી છે? એની પાસેથી બગલ ઠેલામાંથી જે બોમ્બ બનાવટના વસ્તુ મળી આવેલ છે, એક છરી મળી આવેલ છે, એક દાંતરડું મળી આવેલ છે અને ડિસમિસ મળી આવેલ છે।